હેલો ફ્રેન્ડ્સ, હું મિરેકલ એકાઉન્ટિંગ સોફ્ટવેરની પ્રોડક્ટ મેનેજમેન્ટ ટીમ તરફથી મિરેકલમાં જીએસટી રિલેટેડ શું નવા ફેરફાર થયા છે તેનો ડેમો પ્રસ્તુત કરી રહ્યો છું. આપણે આ ટ્યુટોરિયલ નંબર 3માં મિરેકલમાં જીએસટી સ્લેબ અને કોમોડિટી કઈ રીતે એડ કરવાનું છે તે, ત્યારબાદ પ્રોડક્ટ માસ્ટરમાં જીએસટી રિલેટેડ શું નવા ફેરફાર થયા છે તેનો આપણે સ્ટેપ બાય સ્ટેપ ડેમો જોઈશું. હવે આપણે જોઈએ, અહીં જીએસટી મોડ એક્ટિવ છે. હવે જીએસટી માસ્ટર મેનુમાં જીએસટી સ્લેબ અને કોમોડિટી આપેલ છે. પહેલા આપણે જીએસટી સ્લેબ જોઈએ. હવે ગવર્મેન્ટે જીએસટી સ્લેબ ડિક્લેર કરેલ છે તે મુજબ મિરેકલમાં બાય ડિફોલ્ટ જીએસટી સ્લેબ એડ થઈને આવી જશે. હવે આપણે જોઈએ જીએસટી કોમોડિટી. આપણે એક કરતાં વધુ પ્રોડક્ટને એક સાથે જીએસટી સ્લેબ આપવા માટે અહીં જીએસટી કોમોડિટી એડ કરવાની રહેશે. અહીં કોમોડિટીમાં ડિસ્ક્રિપ્શન બાય ડિફોલ્ટ એડ થઈને આવી જશે. બાદમાં આપણે આપણી જરૂરિયાત મુજબ એડ અથવા ડિલીટ પણ કરી શકીશું. હવે આપણે એક કોમોડિટી એડ કરીએ. સપોઝ કે લઈએ આપણે કોમ્પ્યુટર લઈએ છીએ, ડિસ્ક્રિપ્શન એનું. કોમ્પ્યુટર એ 18% વાળા જીએસટી સ્લેબમાં આવે છે. આગળ જતા સરળતા રહે એ માટે આપણે અહીં બ્રેકેટમાં જીએસટી 18% લખી લઈએ છીએ. હવે તેની કોમોડિટી ટાઈપ આપણે સિલેક્ટ કરીશું કે ગુડ્સ છે કે સર્વિસ છે. હવે આપણે HSN કોડ સિલેક્ટ કરીશું. આગળ વધતા પહેલા HSN કોડ માટેની ટૂંકમાં માહિતી મેળવી લઈએ. ગવર્મેન્ટે ડિક્લેર કરેલ છે તે ટર્નઓવર મુજબ જો કોઈનું ટર્નઓવર 1.5 કરોડથી નીચે હોય તો HSN કોડ આપવાની જરૂર નથી. જો ટર્નઓવર 1.5 કરોડ અને 5 કરોડની વચ્ચે હશે તો 2 ડિજિટનો HSN કોડ આપવો પડશે. 5 કરોડથી ઉપર હશે તો 4 ડિજિટનો HSN કોડ આપવાનો રહેશે. અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે 8 ડિજિટનો HSN કોડ આપવાનો રહેશે. HSN કોડની ડિટેલ રિટર્ન્સ ફાઇલ કરતી વખતે પણ જરૂરી રહે છે. હવે મિરેકલમાં 2, 4 અને 8 ડિજિટના HSN કોડ આપણે અહીંથી સિલેક્ટ કરવાના રહેશે. હવે આપણને ખ્યાલ છે કે પર્ટિક્યુલર પ્રોડક્ટનો HSN કોડ શું છે, તો આપણે મેન્યુઅલી સિલેક્ટ પણ કરી શકીએ છીએ. આપણે લખીને પણ સર્ચ કરી શકીએ છીએ. અહીં ડિસ્ક્રિપ્શન બટન આપેલ છે જેની શોર્ટકટ કી F4 છે. તેના પર ક્લિક કરતા આપણે એ HSN કોડમાં કેટલી પ્રોડક્ટ આવે છે તેનું આપણને ડિસ્ક્રિપ્શન જોવા મળશે. હવે 2 ડિજિટ, 4 ડિજિટ અને 8 ડિજિટ સિલેક્ટ કરવા માટે અહીં આપણે ટેરિફ હેડિંગ, ચેપ્ટર હેડિંગ, સબ હેડિંગ આપેલ છે. એ પ્રમાણે આપણે 2, 4 અને 8 ડિજિટ સિલેક્ટ કરી લઈશું. અને આપણે અહીં મેન્યુઅલી પણ એડ કરી શકીશું. ત્યારબાદ આપણે જીએસટી સ્લેબ સિલેક્ટ કરવાનું રહેશે અને બાય ડિફોલ્ટ એપ્લાય ડેટ 1 જુલાઈથી જે જીએસટી લાગુ પડે છે એ લઈ લેશે. તો આપણે આ રીતે કોમોડિટી એડ કરવાની રહેશે. હવે આપણે પ્રોડક્ટ માસ્ટરમાં શું નવા ફેરફાર થયા છે જીએસટી રિલેટેડ તેનો આપણે ડેમો જોઈએ. તો આપણે માસ્ટર પ્રોડક્ટ ઓપન કરીશું. હવે ડેમો પૂરતું અહીં આપણે 4 પ્રોડક્ટ લીધેલી છે. હવે કોઈ પ્રોડક્ટ આપણે એડ કરીએ છીએ, સપોઝ કે પ્રોડક્ટ 1, તો અહીં જીએસટી કોમોડિટી પૂછેલ છે. તો એમાં પ્રોડક્ટને જે કોમોડિટી લાગુ પડે છે તે આપણે સિલેક્ટ કરવાની રહેશે. હવે બધી પ્રોડક્ટને કોમોડિટી અસાઇન કરવા માટે આપણે અહીં ફૂટરમાં અસાઇન જીએસટી કોમોડિટી કરીને એક બટન આપેલ છે જેની શોર્ટકટ કી F4 રાખેલ છે. તેના પર ક્લિક કરતા આપણે જોઈ શકીશું કે જેટલી પ્રોડક્ટ છે એની વેટ કોમોડિટી
અને બીજી એન્ડમાં એક નવી કોલમ એડ થઈ છે જીએસટી કોમોડિટી આપણે જોઈ શકીશું. સપોઝ આપણે પેલી બે પ્રોડક્ટ છે એને આપણે જીએસટી કોમોડિટી અસાઇન કરવી છે, તો આપણે એને એન્ટર આપીને મેન્યુઅલી સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ અહીં નીચે બટન આપેલ છે એડિટ કરીને, જેની શોર્ટકટ કી કંટ્રોલ ઈ છે. તેના પર ક્લિક કરતા એક પોપઅપ ઓપન થશે. તેમાં જીએસટી કોમોડિટી સિલેક્ટ કરવાની રહેશે. તો જે આપણે પ્રોડક્ટ સિલેક્ટ કરેલી છે ડેલ ડેસ્કટોપ, કે જે કોમ્પ્યુટર છે, એક કોર i5 એક કોર i7, એ આપણે અહીં કોમ્પ્યુટર જીએસટી 18%માં એની કોમોડિટી સિલેક્ટ કરી લઈશું. ઓકે પ્રેસ કરતા જ એ બંનેને આપણે અહીં જોઈ શકીએ છીએ કે બંનેની કોમોડિટી અસાઇન થઈ જશે. હવે એક આપણે ફિલ્ટર બટન પણ આપેલું છે એ જોવા માટે કે બહુ બધી પ્રોડક્ટ હોય તો એમાંથી કેટલી પ્રોડક્ટને જીએસટી કોમોડિટી અસાઇન કરવાની બાકી છે અને કેટલી પ્રોડક્ટ છે જેને જીએસટી કોમોડિટી અસાઇન કરેલી છે. એ માટે એક આપણે અહીં ફિલ્ટર બટન આપેલું છે જે છે વિધાઉટ જીએસટી કોમોડિટી, એની શોર્ટકટ કી F7 છે. તેના પર ક્લિક કરતા આપણે જોઈ શકીશું કે આ બાકીની જે પ્રોડક્ટ છે એને જીએસટી કોમોડિટી અસાઇન કરવાની હજુ બાકી છે. વિથ જીએસટી કોમોડિટી પર ક્લિક કરતા જોઈ શકીશું કે કેટલી પ્રોડક્ટ છે એને આપણે જીએસટી કોમોડિટી અસાઇન કરી દીધેલી છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ ટ્યુટોરિયલ નંબર 3માં જીએસટીમાં આપણે સ્લેબ અને કોમોડિટી કઈ રીતે એડ કરશું તેનો ડેમો જોયો. ત્યારબાદ પ્રોડક્ટ માસ્ટરમાં આપણે બધી પ્રોડક્ટ્સને કઈ રીતે જીએસટી કોમોડિટી અસાઇન કરશું તેનો ડેમો જોયો. થેન્ક યુ.